આજે 16 દિવસ થયા ગાંધીધામમાં ધરણા ચાલુ છે અને ટોટલી સંવૈધાનિક રીતે છે. છતાંય પણ પોલીસ એવું કહે છે કે ભાઈ ધરણા પૂરા કરો, ધરણા સમાપ્ત કરો. ઉપરથી ઓર્ડર આવે છે. હવે એ સમજાતું નથી પ્રધાનમંત્રીનો ઓર્ડર આવ્યો છે કે ગૃહમંત્રીનો ઓર્ડર આવ્યો છે. પોલીસથી કોઈ પર્સનલ દુશ્મની નથી અને જે લડત છે એ ગરીબોને ઘર મળે, છત મળે એના માટેની છે. એટલે હજી પણ હું કહું છું શાંતિપ્રિય રીતે ધરણા છે, સંવૈધાનિક રીતે ધરણા છે. અને જો પોલીસ બળનો ઉપયોગ કરશે અને ધરણાને વીખવાની કોશિશ કરશે તો હું ગેરંટી આપું છું ગાંધીધામમાં ચક્કાજામ થશે. ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલે છે, ઇંગ્લિશ દારૂના પોઈન્ટ ચાલે છે, આજ બીજેપી વાળાના પણ દારૂના અડ્ડા ચાલે છે. એ તમામે તમામ જગ્યા ઉપર રેડ થશે. અને ખાસ એ ડિવિઝન પીઆઈ ને મારું કહેવાનું છે કે સાહેબ શ્રી તમે નવા આવ્યા છો અને તમે એક ક્લાસ 2 ના અધિકારી છો તો મહેરબાની કરી અને આવા ભાજપના ઉલટુલ નેતાઓના કહેવામાં ન આવો. તમારી નોકરી, તમે ભાજપના ગુલામ નથી કે એ તમને ઓર્ડર કરે ને તમે એને ફોલો કરો. તમે પબ્લિકના સર્વન્ટ છો. તમે પબ્લિક માટે કામ કરો છો. પબ્લિકના ટેક્સમાંથી તમારું ઘર ચાલે છે, તમને પગાર મળે છે. તો સાહેબ શ્રી આપને વિનંતી છે કે ખોટી રીતે ક્યાંક સારું બનવા માટે કોઈકના આવા ઉલટુલ નેતાઓના ઓર્ડર ફોલો કરવા માટે કઈ કરતા નહીં, ખોટું એક્શન નહીં લેતા. અન્યથા ગાંધીધામમાં આ તો તમે જોયું નથી કે ભાઈ આ પબ્લિક જે દેખાય છે 500-600 માણસો એટલા નથી, હજારો માણસો ઘરમાંથી બહાર નીકળી આવશે. કારણ કે બધાના ઘર ઉપર લટકતી તલવાર છે. ગાંધીધામમાં જે ગરીબ લોકો છે 70% લોકો દબાણમાં રહે છે, બધા ઘરથી બહાર નીકળી આવશે અને બધાને ચેતવણી આપું છું કે નીકળો બહાર ઘરથી. હવે નકર તો આ સરકાર શું કરશે? પોલીસને આગળ કરશે. જેમ જંતર મંતર ઉપર દંડા મારે, મારજો અમને દંડા. એ દિલ્હી હતું, આ કચ્છ છે સાહેબ. હાથ લગાવીને બતાવજો તો ખરા કોઈને. એટલે પોલીસ પ્રશાસનથી કોઈ દુશ્મની નથી. પૂર્વ કચ્છ પોલીસ, ગાંધીધામ પોલીસ, એ ડિવિઝન પોલીસ, પીઆઈ થી પણ અમારું કોઈ પર્સનલ એવી કોઈ મેટર નથી. હંમેશા એમ કહ્યું છે કે ભાઈ પોલીસે આંદોલનમાં સહયોગ આપ્યો છે અને સહયોગ આપતા રહો એવી આપ પાસે વિનંતી છે. બળનો ઉપયોગ કરશો તો અમે પણ કાયદો જાણીએ છીએ અને કાયદાની રૂહે રોડ રસ્તા ચક્કાજામ થશે. અને દારૂ પ્રોહિબિશન એક્ટ છે ગુજરાતમાં, તો અમે દારૂ બંધ કરાવવા માટે પણ ઠેર ઠેર જનતા રેલો ચાલુ કરી દઈશું.